ઈસબગુલ વિશેના લાસ્ટ વિડીયોની અંદર મેં તમને સવાલ પૂછેલો હતો કે હું એવા કયા ગામથી છું જ્યાં હાઈએસ્ટ અમાઉન્ટમાં ઈસબગુલ, જીરું અને વરિયાળીનો વેપાર થતો હોય છે. તો તમારા બધાનો ગેસ સાચો છે કે હું ઊંઝાથી છું. તો તમારે કોઈને બી ઈસબગુલનો ઓર્ડર આપવો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. જોક્સ અપાર્ટ, કઈ રીતે લેવું જોઈએ? જો તમે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત માટે લેતા હોય તો રાત્રે જમ્યાના 1 કલાક પછી ઉંફારા જે દૂધ અથવા પાણીની અંદર 2 ચમચી જેટલું ઈસબગુલ ઓગાળીને તરત જ પાણી દૂધ પી લેવાનું છે અને એના અડધો કલાક પછી ફરીથી 1 ગ્લાસ પાણી પી લેવાનું છે, જેના લીધે સવારે તમને કબજિયાતમાં રાહત થઈ શકે. જો તમે ડાયેરિયા એટલે કે ઝાડા માટે લેતા હોય તો દહીં સાથે જમ્યાના અડધો કલાક પહેલા દહીંની અંદર 1 ચમચી જેટલું ઈસબગુલ નાખીને લઈ લેવાનું છે. દિવસમાં 2 થી 3 વખત લઈ શકો છો. ઈસબગુલ છે એક્સ્ટ્રા પાણીને એબ્ઝોર્બ કરે છે અને એના લીધે તમને ડાયરિયામાં રાહત થતી હોય છે. અને જો તમે ત્રીજી વસ્તુ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ કે વેઇટ મેનેજમેન્ટ માટે લેતા હોય તો તમે જમ્યાના 1 કલાક પહેલા પાણીની અંદર 1 ચમચી જેટલું ઈસબગુલ નાખીને ઓગાળીને તરત લઈ લેવાનું છે. બધી વખતે ધ્યાન રાખવાનું છે કે જ્યારે બી તમે ઈસબગુલ લો ત્યારે પાણી વધુ પ્રમાણમાં લેવું જોઈએ, એના લીધે તમારે એ અંદર ભરાઈ ના જાય. રીલ ગમી હોય તો દરેક માણસ જે ઈસબગુલ લેતા હોય એને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.